એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રાના પિતા શ્રી નંદકિશોર ગોયંકાના 96 વર્ષે નિધનના સમાચાર પરિવાર પર આગ તૂટી પડ્યું ત્યારે તેમના પાર્થિવ દેહને હરિયાણાના હિસારમાં અગ્રોહામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। આવતીકાલે હરિયાણાના અગ્રોહા સ્થિત ગોયંકા ઉદ્યાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ડોક્ટર સુભાષ ચંદ્રાના પિતા શ્રી નંદકિશોર ગોયંકાજીનું સોમવારે મુંબઈમાં નિધન થયું। તેઓ 96 વર્ષના હતા। 28 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા શ્રી નંદકિશોર ગોયંકાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક હતા। સંઘમાં પણ તેમણે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે। ત્યારે શ્રી નંદકિશોર ગોયંકાજી હંમેશા સામાજિક કાર્યો અને ગૌ સેવા માટે સમર્પિત રહ્યા છે। વૈશ્ય સમાજ માટે પણ તેમણે ઘણા કાર્યો કર્યા છે। આ ઉપરાંત અગ્રસેન વ્યાપારીઓના મહારાજા અગ્રસેનની રાજધાની અગ્રોહાના વિકાસમાં પણ તેમની મોટી ભૂમિકા રહેલી છે અને એટલા માટે જ આજે તેમની આ અંતિમ વિદાય ખૂબ જ વસમી લાગી રહી છે। પરિવાર પર આભ તૂટી પડ્યું છે, શોકમાં ગરકાવ। જો કે સતત રાજનેતાઓથી લઈને તમામ લોકોની શોકાંજલિ અને શ્રદ્ધાંજલિ સામે આવી રહી છે। ત્યારે આવતીકાલે હરિયાણાના અગ્રોહામાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તે પહેલા મુંબઈમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શને ઉમટી પડ્યા છે। દરેકના ચહેરા પર એક શોક, એક ગમગીની અને આંખોમાં અશ્રુ જોવા મળી રહ્યા છે, કેમ કે એક મોટા લોકનેતા તેમની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। ભલે નંદકિશોરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના આદર્શો, તેમના પ્રયત્નો, તેમની સદભાવના અને તેમના સદકાર્યો થકી તેઓ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે, આપણા વિચારોમાં, આપણા મનમાં જીવંત રહેશે। તો મુંબઈના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, અનેક લોકો ઉમટી પડ્યા છે। આવતીકાલે હરિયાણાના અગ્રોહામાં અંતિમ સંસ્કારની પૂરી ક્રિયા કરવામાં આવશે। ત્યારે સમાજ સેવા અને ગૌ સેવા, ગૌના ઉત્થાન માટેના તેમના પ્રયાસો, તેમની કામગીરી હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે। ડોક્ટર સુભાષ ચંદ્રાના પિતા શ્રી નંદકિશોર ગોયંકાજીનું સોમવારે મુંબઈમાં નિધન થયું। તેઓ 96 વર્ષના હતા જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા અને હવે તેઓ અનંત સફરે જતા રહ્યા છે। ત્યારે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શને પહોંચ્યા છે। તેમના ચહેરા પરની ગમગીની તેમનું દુઃખ બયાન કરી રહી છે અને બીજી તરફ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે ગૌ સેવા કરતા નંદકિશોરજી, લોકો સાથે વાતચીત કરતા નંદકિશોરજી કેવી રીતે તેમના વિચારો અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યા છે। ત્યારે નંદકિશોરજીનું વ્યક્તિત્વ, તેમના વિચારો, તેમના આદર્શો થકી જ તેમનો પૂરો પરિવાર અત્યારે દેશ સેવા માટે સમર્પિત અને કેવી રીતે નંદકિશોરજીએ ખુદ પણ પોતાનું પૂરું જીવન દેશ સેવા, સમાજ સેવા અને ગૌ સેવા માટે સમર્પિત કર્યું છે। એક શ્રેષ્ઠ ઉદાહરણ દેશ સેવાનું તેમનું જીવન ચરિત્ર, જે પૂરા દેશના લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે।